વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા ચેપ્ટર ની અંદર સુવાહક, અવાહક અને અર્ધવાહક વિશે તમે સમજૂતી મેળવી અને પ્રથમ ચેપ્ટર ની અંદર આપણે ગાઉસના પ્રમેયમાં કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે એ સાબિતી મેળવી. બરાબર છે? તો અહીંયા આપણે સમજવાનું છે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઓફ કંડક્ટર. તો સુવાહક પદાર્થમાં આપણે પ્રથમ ચેપ્ટરમાં વાત કરી હતી કે સુવાહક પદાર્થ પર જો કોઈ વિદ્યુત ભારને પ્રસ્થાપિત કરવામાં આવે તો એ વિદ્યુત ભાર ગમે ત્યાં વિતરિત મતલબ સમગ્ર પદાર્થમાં વિતરિત થાય છે, રાઈટ? અને જો અવાહક પર વિદ્યુત ભાર મૂકવામાં આવે તો જે તે જગ્યાએ કેવો રહે છે? સ્થિર રહે છે. ક્લિયર? તો અહીંયા આપણે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર સમજવાનું છે. સૌથી પહેલા આપણે સમજીએ કે ખરેખર વિદ્યુત ભાર વાહક એટલે શું? તો ધાતુ પદાર્થો હોય, આપણને ખબર છે ધાતુ, અધાતુ અને અર્ધધાતુ, એની ચર્ચા આપણે પહેલા ચેપ્ટરમાં કરી, રાઈટ? તો ધાતુ અથવા તો ધાત્વિક સુવાહકોમાં ગતિશીલ વિદ્યુત ભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન હોય છે. તમારે ત્રીજા ચેપ્ટરની અંદર મોબિલિટી એવો શબ્દ આવશે, ગતિશીલતા. તો અહીંયા ધાતુ પદાર્થોની અંદર વિદ્યુતનું વહન જે છે એ ઇલેક્ટ્રોનને કારણે થાય છે, રાઈટ? એ જ રીતે માનો કે તમે ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ લ્યો, વિદ્યુત દ્રાવણ લ્યો, તો એમાં વિદ્યુતનું વહન જે છે એ ધન અને ઋણ વિદ્યુત ભારોને કારણે થાય છે. ઓકે? અને ઘણાની અંદર ધન આયનો અને ઋણ ઇલેક્ટ્રોન એને કારણે થતું હોય છે. ઓકે? પછી સેમિકન્ડક્ટર છે. તો સેમિકન્ડક્ટરની અંદર વહન જે છે ઇલેક્ટ્રોન અને હોલના કારણે થાય છે. તો હોલ એટલે શું છે? તો હોલ એટલે ઇલેક્ટ્રોનની ખાલી પડેલી જગ્યા. બરાબર? જેના વિશેની ચર્ચા જે છે એ લાસ્ટ ચેપ્ટર છે આપણું 12 સેમિકન્ડક્ટર, એમાં આપણે કરીશું. ઓકે? હવે અહીંયા કોઈ પણ ધાતુ બને ને ત્યારે ધાતુની છેલ્લી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જે છે એ કોઈને કોઈ રીતે ઊર્જા મળે તો એ પરમાણુમાંથી છૂટો પડી જાય છે. એ ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય છે. એ મુક્ત ઇલેક્ટ્રોન જે છે ને એ વિદ્યુત વહનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. હવે માનો કે ધાતુનું બંધારણ તમે જુઓ તો ન્યુક્લિયસની વર્તે કક્ષા હોય 2, 8, 8, 18. તો જે ધાતુનો પરમાણુ ક્રમાંક છે એના આધારે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જે લઘુત્તમ ઊર્જાની જરૂર પડે એને કહેવાય ધાતુનું વર્ક ફંક્શન. જે તમે આપણું 11મું ચેપ્ટર છે ડ્યુઅલ નેચર એની અંદર તમે સમજશો. ઓકે? તો અહીંયા જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત વહનની પ્રક્રિયામાં ભાગ લે છે. હવે તો કે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન શું કરશે? ત્રીજા ચેપ્ટરમાં તમે જોયું હશે કે કોઈ પણ ધાતુ જે છે આ ધાતુ છે એના બંધારણની અંદર ધન આયનો, તો ધન આયનોને રેડિયસ બિંદુઓ કહેવાય. આમાં ઇલેક્ટ્રોન મુક્ત થશે તો અહીંયા ઇલેક્ટ્રોન હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે. આ ઇલેક્ટ્રોન છે. તો આ ઇલેક્ટ્રોન શું કરશે? તો કે અસ્તવ્યસ્ત ગતિ કરશે. અસ્તવ્યસ્ત ગતિ કરી અને એ ધન આયન સાથે અથડાશે અથવા તો કોઈ બીજા ઇલેક્ટ્રોન સાથે અથડાશે. ક્લિયર? એટલે અહીંયા આપણે કીધું છે કે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન જુદી જુદી દિશાઓમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે અને એકબીજા ઇલેક્ટ્રોન અને આયનો, આયનો કહેવાય એટલે લેટિસ બિંદુ, એની સાથે શું કરે છે? અથડામણ કરે છે. અથડામણ કરે તો ઊર્જા ગુમાવે. એ બધું આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા અથવા ભણીશું. ઓકે? હવે આના જે છે ઘણા બધા પોઈન્ટ છે. એમાંનો પહેલો પોઈન્ટ અહીંયા લીધો છે કે ધાતુઓને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત થાય. કોઈ ધાતુ પદાર્થનો ટુકડો છે આ અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ધન x અક્ષની દિશામાં છે, એમાં મૂક્યો. ધાતુઓને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો તો શું થશે? તો કે અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન છે એ સિવાય એના બંધારણમાં ધન અને ઋણ આયનો જે છે એ જોડાયેલા તટસ્થ પરમાણુઓ તો હોય જ છે. હવે થશે શું? વિદ્યુત ક્ષેત્રની અંદર તમે મૂકશો એટલે ઇલેક્ટ્રોન આવા જે હશે એની ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એટલે એ ઇલેક્ટ્રોન આ વાહકની આ સપાટી ઉપર જમા થશે. અહીંથી ઇલેક્ટ્રોન આવ્યા એટલે અહીંયા કેવો વીજભાર જમા થશે? ધન વિદ્યુતભાર. એટલે આ સપાટી ઋણ વીજભારિત થશે, આ સપાટી ધન વીજભારિત થશે. ક્લિયર થયું? તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ધનથી ઋણ તરફ હોય. તો આ ભાગને તમે ધન કહો, આને આપણે ઋણ કહીએ છીએ. તો વિદ્યુત ક્ષેત્ર આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, એની દિશા આમ ગણો તો ધન x અક્ષની દિશામાં છે.
અને આ વાહકની આ સપાટી પર ઋણ વીજભાર આવ્યો, આ સપાટી પર ધન વીજભાર આવ્યો, એટલે અંદરના વિસ્તારમાં એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું. એ આપણે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય. અને પ્રેરિત વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. હવે આપણને એવું થાય કે આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે, કેટલા આવતા હશે? તો કે બે વિદ્યુત ક્ષેત્ર સમાન થાય ને ત્યાં સુધી આવે, પછી વિદ્યુત ભારોનું વહન શું થઈ જાય? અટકી જાય. ક્લિયર મિત્રો? તો કોઈ પણ વાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. હવે આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા અગત્યના મુદ્દાઓ છે એની અહીંયા મેં માત્ર ચર્ચા કરી છે, અને પછી આપણે આની વિગતવાર 6 મુદ્દાની ચર્ચા કરીશું. એમાંનો પહેલો મુદ્દો છે સુવાહકના અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. આ વાહકના ગોળા જેવું થયું, કવચ જેવું. કવચ ઉપર વિદ્યુતભાર વિતરિત કરો તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. કેમ? તો અંદરના વિસ્તારમાં વિદ્યુતભાર નથી રહેતો, સપાટી ઉપર વિતરિત થાય એવી રીતે થાય કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. એ આપણે આજે દરેક મુદ્દાની ડીપમાં ચર્ચા કરશું. ત્યારે માત્ર મુદ્દા તમે જાણી લો. વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક રીતે પૃષ્ઠને લંબ હોય. આપણે સમસ્થિતિમાન પૃષ્ઠમાં જોયું હતું કે વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક રીતે કેવું હોય છે? પૃષ્ઠને લંબ હોય છે. ત્રીજો મુદ્દો કે સ્થાયી સ્થિતિમાં અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોય નહીં. અહીંયા ત્રીજો મુદ્દો છે સ્થાયી સ્થિતિમાં અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે. વિદ્યુત ક્ષેત્ર 0 છે તો વિદ્યુતભાર કેવો હશે? શૂન્ય. ચોથું, સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન સમાન. સિમ્પલ વસ્તુ છે. કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 હતું. યાદ કરો. વિદ્યુત ક્ષેત્ર 0 ઋણતંત્રથી વિદ્યુતભાર લેવું તો સપાટી સુધી કાર્ય કરવું પડે, પછી કેન્દ્ર સુધી કાર્ય કરવું પડતું નથી. કાર્ય નથી કરવું પડતું, ઊર્જા વપરાતી નથી. માટે વિસ્થિતિમાન જે છે અચળ રહેશે, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. તો એ જ વસ્તુ અહીંયા લાગુ પડશે કે સુવાહકના સમગ્ર કદમાં, આ સુવાહક છે, આ તો આપણે લંબચોરસ લીધો, કોઈ પણ આકારનો હોઈ શકે, એના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન બધે અચળ હશે. કેટલું હશે? તો કે સપાટીના સ્થિતિમાન જેટલું. એની ચર્ચા આપણે હજી કરશું. વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો કે ઓલા પ્લેટ થી કેમ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 હતું, અહીંયા એના કરતા અડધું, એટલે સિગ્મા બાય એપ્સિલોન નોટ, એના કરતા ડબલ, સોરી, જેટલું હોય છે. ઓકે. છેલ્લો મુદ્દો કે કોઈ પણ સુવાહકની બખોલની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. ઘણા બધા શબ્દ નવો હશે, બખોલ. બખોલ એટલે છિદ્ર, કાણું, હોલ. કોઈ પદાર્થ છે એની અંદર તમે ખાડો હોય એમાં મૂકવાનું. કે કોઈ પણ સુવાહકના બખોલની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય હોય છે. એ ઘટનાને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક શીલ્ડિંગ. આ દરેક મુદ્દાની ચર્ચા હમણાં આપણે વિગતવાર કરીએ છીએ. ઓકે, ત્યાં સુધી માનવ કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય એના અગત્યના 6 પોઈન્ટ આપણે જોયા. મેં તમને કીધું હતું કે હમણાં આપણે આની વિગતવાર ચર્ચા કરીએ ઊંડાણપૂર્વક. બરાબર? એમાંનો પહેલો પોઈન્ટ એવો હતો કે સુવાહકોના અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર, બરાબર, સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય. સપોઝ કોઈ વાહક છે, હું આને વાહક તરીકે લઉં છું, રાઈટ? જો બરાબર સમજો મિત્રો, આપણે પ્રથમ ચેપ્ટરમાં 3 વસ્તુ ભણી ગયા: વાહક, અવાહક અને અર્ધવાહક. આ ત્રણેમાં વાહક તો આવે, જોજો. બરાબર? સુવાહક એટલે સારો વાહક, બરાબર. અવાહક એટલે ઇન્સ્યુલેટર, કે જેમાંથી વિદ્યુતનું વહન થતું નથી, એટલે મુક્ત ઇલેક્ટ્રોન નથી. ક્લિયર? અને એક સેમી કંડક્ટર, અર્ધવાહક. એક કંડક્ટર, એક ઇન્સ્યુલેટર અને એક સેમી કંડક્ટર. બરાબર? હજી સુપર કંડક્ટર એ આવે, બરાબર, એ તમે આગળ ભણશો. તો સપોઝ ધારો કે એક વાહક છે, વાહક કોઈ એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય, એ આપણે જોયું. તો થાય શું? બરાબર સમજો કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય કઈ રીતે હોઈ શકે? તો કે અહીંયા આપણે વાહકના અંદરના વિસ્તારમાં
વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ક્યારે થાય? તો કે આપણે વાત કરી હતી કે કોઈ પણ વાહક છે, આ વાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ને એટલે આ બાજુની સપાટી પર ને આ બાજુની સપાટી પર વિરુદ્ધ વીજભાર જમા થાય. વિરુદ્ધ વીજભાર જમા થાય એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત મળે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. રાઈટ? એટલું ક્લિયર થયું. હવે તો કે વિદ્યુત ભારનું વિતરણ આ બાજુ ધન હતું, આ બાજુ ઋણ હતું. ખરેખર ગાઉસિયન પૃષ્ઠ તમે બનાવો તો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર જે છે શૂન્ય આવે. અને ઘેરાયેલો વિદ્યુત ભાર શૂન્ય આવશે એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? શૂન્ય થશે. આ સૂત્ર જે છે આપણે તારવવાનું છે. હા, E = સિગ્મા બાય એપ્સિલોન નોટ. એ આપણે આના પછીના પોઈન્ટમાં તારવશું. તો ત્યાં E = સિગ્મા બાય એપ્સિલોન 0 સૂત્ર તમે સપાટી પર લાગુ પાડો તો E 0 છે, માટે સિગ્મા એ શું થશે? 0 થશે. કારણ કે અહીંયા વિદ્યુતભાર માનો કે ધન છે, અહીંયા ઋણ છે. હવે અહીંયા હું ગાઉસિયન પૃષ્ઠ વિચારી થોડુંક અંદરના ભાગમાં આના વડે ઘેરાયેલો Q કેટલો થશે? 0 થશે. માટે વિદ્યુત ક્ષેત્ર 0 થશે. અને પૃષ્ઠ ઘનતા પણ કેવી થશે? 0 થશે. હવે માનો કે આ વાહક છે, બરાબર સમજો મિત્રો, તો અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન V0 થશે. આપણે ભણી ગયા કેટલું હોય? સપાટીના વિદ્યુત સ્થિતિમાન જેટલું. તો સપાટીનું સ્થિતિમાન V0 છે, અંદરના વિસ્તારમાં E0 છે, પરંતુ VR0 0. કેમ? યાદ કરો, અનંત અંતરેથી વિદ્યુતભારને લઈ આવો, સપાટી સુધી કાર્ય કરવું પડે, પછી કાર્ય કરવું પડતું નથી. માટે અંદરના ભાગમાં વિસ્થિતિમાન કેવું રહેશે? અચળ. આ મિત્રો સુવાહકનો અગત્યનો કિસ્સો છે. ક્લિયર? કે સુવાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. ક્લિયર? અથવા ધાતુ પદાર્થ હોય તમે કહી શકો. ચાલો, આ પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. બીજો મસ્ત પોઈન્ટ છે. વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુ પાસે સપાટીને લંબરૂપે હોય. આ સુવાહક લઈને કયા દોર્યો છે આપણે? અહીંયા વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક રીતે જે તે બિંદુ પાસે સપાટીને લંબ હશે. ધારો કે હું કહું વિચારો તો જે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક રીતે પૃષ્ઠને લંબ હોય. શું કામ? જો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ ન હોય, આપણને ખબર જ છે ને, આપણે ભણી ગયા છીએ કે માનો કે આ કોઈ બે ઘટકો લીધા, એક સદિશના બે ભાગ જ થયા ને, આપણે સમતલમાં વિભાજન કરતા હતા. એમ માનો કે કોઈ એક સદિશ લંબ નથી તો આમ છે, આમ હશે તો એક ઘટક આ થયો, એક ઘટક આ થયો. તો આપણે આ સદિશ એ કયો તો અહીં એ સદિશ એનો આ સમાંતર ઘટક છે, આ લંબ ઘટક છે. બરાબર સમજો. હવે સપાટીને લંબ ઘટકને કારણે વિદ્યુતભાર કઈ જાતો નથી, પણ જો સપાટીને સમાંતર ઘટક મળે ને તો એ વિદ્યુત ભારને કંઈક બળ મળે. એટલે સમાંતર ઘટક કોઈ દિવસ 0 નહીં હોય જો એવું હશે તો, અને સમાંતર ઘટક હશે તો અશૂન્ય હોય, મતલબ એની કઈ કિંમત હોય. અશૂન્ય હોય તો સપાટી પરના મુક્ત વિદ્યુત ભારો જે હતા એની પર બળ લગાડે, અને એની પર બળ લગાડે તો વિદ્યુત ભાર ગતિ કરે, અને વિદ્યુત ભાર ગતિ કરે તો સ્થિત વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ ન થાય, મતલબ શૂન્ય ન થાય, કંઈક મળે. તો આપણે જે વિચારેલી કન્ડિશન ખોટી પડી. માટે શું તો કે સુવાહક જે સ્થાયી સ્થિતિમાં ન લે, અને સ્થાયી સ્થિતિમાં મતલબ એવો થઈ ગયો કે વિદ્યુત ક્ષેત્ર જે છે સપાટી પરના પ્રત્યેક બિંદુ પાસે સપાટીને કેવું હશે? લંબ રૂપે હશે. ક્લિયર થઈ ગયું? સમાંતર જો હોય તો એની કઈ કિંમત મળે, એ ઘટક અશૂન્ય હોય, એને કારણે વિદ્યુત ભાર ઉપર બળ લાગે, વિદ્યુત ભાર ઉપર બળ લાગે તો સ્થાયી સ્થિતિમાં રહી શકે નહીં. ક્લિયર? એટલે અહીંયા આપણે સિગ્મા ગ્રેટર ધેન 0 લખ્યું છે. શું કામ? તો સિગ્મા ગ્રેટર ધેન આપણને ખબર છે કે આ બાજુ ધન વીજભાર છે, આ પૃષ્ઠ ઉપર ઋણ છે, એટલે સિગ્મા લેસ ધેન 0 થઈ ગયું. હવે આ જે સૂત્ર લખ્યું છે, સૂત્ર આપણે તારવવાનું છે. હજી મેં તમને અહીં કીધું E = સિગ્મા બાય સદિશ સ્વરૂપ લખવું પડે, કારણ કે n કેરેટ લખ્યું છે. ક્લિયર મિત્રો? તો આ એનો સરસ મજાનો બીજો પોઈન્ટ. પહેલો પોઈન્ટ શું? અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. બીજો પોઈન્ટ શું? તો કે સુવાહકની સપાટી પરના પ્રત્યેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ જ હોય. ક્લિયર? થર્ડ, સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર હોઈ ન શકે.
માનો કે કોઈ આ સુવાહક છે આની પર વિદ્યુતભાર મૂકો તો અંદર નહીં જાય, વિદ્યુતભાર ઉપરના ભાગમાં જેમનો વિતરિત થઈ જશે, અંદરના ભાગમાં રહેશે નહીં, કારણ કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે અને વિદ્યુતભાર હશે તો વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ હશે, વિદ્યુત ક્ષેત્ર 0 છે માટે ક્ષેત્ર રેખાઓ ત્યાં નહીં હોય, બહાર એટલે બહાર ક્ષેત્ર રેખાઓ હશે, બહાર આને આપણે કન્સલ્ટ નથી, વાહકના અંદરના ભાગમાં વિદ્યુતભાર હોઈ શકે નહીં. હવે કોઈ પણ વાહક હોય પદાર્થ જે વિદ્યુત તટસ્થ હોય તો તટસ્થ હોય તેમાં સમાન ધન વીજભાર હોય અને સમાન ઋણ વીજભાર હોય તો વધારાનો ઋણભાર તમે મૂકશો ને તો સપાટી પર વિતરિત થઈ જાય, પણ અહીં વધારાનો વિદ્યુતભાર સપાટી પર જ રહે છે, અંદરના વિસ્તારમાં E0 થઈ જાય, એ રહેવાનું, કારણ કે એનો પ્રારંભિક ગુણધર્મ જ આપણે જોયો કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. શું કામ હોય ખબર પડી ગઈ હતી, કારણ કે વિદ્યુતભાર બે બાજુ સમાન વિતરણ થાય અને પરિણામે વિદ્યુત ક્ષેત્ર જે છે એ શૂન્ય થાય. કોઈ પણ ગાઉસિયન પૃષ્ઠ તમે લ્યો તો ટોટલ વિદ્યુતભાર છે ને ચોખ્ખો વિદ્યુતભાર 0 થશે. હવે અહીંયા અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ ગયું તો ફ્લક્સ નું સૂત્ર શું છે? phi u ds, એના ઉપરથી ફ્લક્સ 0 થાય કેમ કે E0 છે, અને ફ્લક્સ phi q/ε0, એના પરથી આપણે q 0. ક્લિયર બાળકો? તો 3 પોઈન્ટ જોયા. હવે પછીના 3 પોઈન્ટની ચર્ચા આપણે કરીએ, બરાબર? ત્યાં સુધીમાં તમે આ લખી લો. ઓકે, ચાલો. ઓકે મિત્રો, આપણે 6 માંથી 3 મુદ્દા જોયા, રાઈટ? એક હતો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય, બીજું હતું વિદ્યુત ક્ષેત્ર જે સ્થાનિક તે પૃષ્ઠને લંબ હોય, ત્રીજું હતું કુલ વિદ્યુતભાર શૂન્ય હોય, રાઈટ? હવે 3 મુદ્દા સમજવાના રહે છે. એમાં ચોથો મુદ્દો જોઈએ, 3 સમજી લીધી. સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે. આની ચર્ચા કરી આપણે. વિદ્યુત સ્થિતિમાન સમાન કેમ હોય? તો કે સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય અને વિદ્યુત ક્ષેત્ર 0 એ વાત તો હકીકત છે, પહેલો પોઈન્ટ હતો. બીજું કે વિદ્યુત ક્ષેત્રનો સમગ્રને સમાંતર ઘટક ન હોવાથી, કારણ કે હોય તો બળ લાગે અને બળ લાગે વિદ્યુતભાર ગતિ કરે તો સ્થિત વિદ્યુત ક્ષેત્ર જળવાય નહીં. તો વિદ્યુતભારને સુવાહકના અંદરના અને બહારના ભાગમાં ગતિ કરાવવા માટે કાર્ય કરવું પડતું નથી. એટલે કોઈ પણ વાહક હોય ને, આ વાહક છે તો એની સપાટી અને અંદરના ભાગમાં કઈ કાર્ય નથી કરવું પડતું. કાર્ય નથી કરવું પડતું ને એટલે વિસ્થિતિમાન સરખું છે. વિસ્થિતિમાન સરખું હોય ને બે બિંદુ વિચારો ને તો આ 0 થઈ જાય છે. શું કામ? તો કે જે તે બિંદુ પાસે વિસ્થિતિમાન તમને સમાન મળે, વિસ્થિતિમાન સમાન મળેલી VA બરાબર VB થયું એટલે આ 0 થઈ ગયું. તો આપણું વ્યાપક સૂત્ર જ આપણે જે ભણીએ છીએ એ જ આવી ગયું પાછું. તો કાર્ય બરાબર V * Q, આ વિસ્થિતિમાનનો તફાવત શૂન્ય થઈ ગયો, કરવું પડતું કાર્ય 0 થઈ ગયું. ક્લિયર બાળકો? તો કાર્ય જે છે 0 થઈ ગયો, એનો મતલબ એ છે વિસ્થિતિમાન અહીંયા સમાન છે. બધી બિંદુએ વિસ્થિતિમાન સમાન છે, વિસ્થિતિમાનનો તફાવત 0 થઈ. ક્લિયર? એટલે ચોથો પોઈન્ટ. ઓકે, પાંચમો પોઈન્ટ જે મેં તમને કીધું હતું કે જે સૂત્ર આપણે તારવવાનું છે કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર એટલું હોય, એ સૂત્ર આપણે મેળવ્યું. એટલું સાબિત કરવાનું છે. ઓકે, ચાલો. તો અહીંયા આપણે એક સુવાહક વિચાર્યો છે. ક્લિયર? એની પૃષ્ઠઘનતા સિગ્મા છે. આખા સુવાહકની સિગ્મા એટલે q/a આપણને ખબર છે. હવે ઈ સુવાહકમાં એક પિલ બોક્સ વિચાર્યું. એટલે એક સુવાહક છે આ પદાર્થ, એમાં પિલ બોક્સ એટલે નાનકડો નળાકાર ભાગ વિચાર્યો. એટલે તરબૂચ હોય, તરબૂચના ઉપરના ભાગમાં સર્કલ કરી નાખો એટલો ભાગ વિચાર્યો અને એ સોસરો આખો નળાકાર છે. એટલે તમને સમજાણું કે આ સુવાહક છે તો આ માર્કર આમ રહી જોઈ એટલી અડધી અંદર અડધી બહાર. આ નાનકડો નળાકાર છે એને પિલ બોક્સ કહેવાય. તો અડધો નળાકાર અંદર છે, અડધો નળાકાર વાહકની બહાર છે. ક્લિયર? હવે આ જેટલો નળાકાર અંદર છે એ આ ભાગ છે, આ બહાર છે. હવે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે તો અહીંયા સુધી 0 હશે, બરાબર? આ ભાગનો વિદ્યુત ક્ષેત્ર અડધો ભાગ જે છે ને વાહકની અંદર, ત્યાં વિદ્યુત ક્ષેત્ર 0 હશે, કારણ કે વાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય આપણે જોઈએ. હવે એટલો ભાગ બહાર છે તો આ પદાર્થ પર વિદ્યુત ભાગ છે. જોજો પૃષ્ઠઘનતા સિગ્મા કીધી ને, ધન વિદ્યુત ભાગ છે. તો પ્રત્યેક બિંદુ પાસે આનું વિદ્યુત ક્ષેત્ર તો ક્યાં હશે? સ્થાનિક રીતે પૃષ્ઠને લંબ હશે. તો કે આનો સમાંતર ઘટક કેવો હશે? નહીં હોય. ક્લિયર?
તો વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક રીતે પૃષ્ઠને લંબ છે એટલે વિદ્યુત ક્ષેત્ર લંબ વિચારો તો બહારની તરફ હશે અને આ જે પિનબોક્સ હતું આનું ક્ષેત્રફળ સદિશ છે આમ થયો તો E અને આ છેદનું ક્ષેત્રફળ આપણે ds વિચાર્યું ઈ બેની દિશા કેવી થઈ એક થઈ ગઈ બે વચ્ચેનો ખૂણો થીટા કેવો થયો શૂન્ય પૂરું હવે આવડી ગયું તો પિનબોક્સના અંદરના ભાગમાં E 0 થશે અને બહારના ભાગ માટે શું થશે તો E સમાંતર ds થશે E સમાંતર ds નો મતલબ શું કે વિદ્યુત ક્ષેત્ર અને આ નાના નળાકારનો ક્ષેત્રફળ એટલે આ ક્ષેત્ર ઈ બંને એક જ દિશામાં તો હવે બહારનો ભાગ હતો એ પિનબોક્સ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો તો કે આપણે તમને કીધું તરબૂચ ઉપર આમ ચક્કર કરવાનું નાનું આ તરબૂચ છે માનું કે આપણું એમાં એટલું ચક્કર કર્યું આપણે નાનું આ ભાગમાં કેટલો વિદ્યુત ભાર હોય બરાબર તે આપણે સૂત્ર છે સિગ્મા q/d a એની જગ્યાએ આપણે આ છેદનું ક્ષેત્રફળ લઈ લીધું ds તો એના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર આપણને મળ્યો q સિગ્મા ds જ્યાં ds જે છે એ નળાકારના આડછેદનું ક્ષેત્રફળ છે ક્લિયર તેથી બહારના ભાગને લીધે એટલે આ ભાગને લીધે આ ભાગ એના લીધે બહાર આવતું ફ્લક્સ phi બરાબર E ડોટ ds ફ્લક્સનું વ્યાપક સૂત્ર તો ફ્લક્સ phi બરાબર E ds cos 0 હમણાં વાત કરી 0 કેમ થાય તો ફ્લક્સ phi E ds હવે એના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર q છે તો બીજું ફ્લક્સ નું સૂત્ર ફ્લક્સ phi q/ε0 પરથી બંને સમીકરણોને સરખાવી દો જે આપણે અનંત પરિમાણ વાળા તાર સમતલ કવચ ગોળા માટે લીધા હતા એ સૂત્રનો ઉપયોગ કર્યો બંનેને સરખાવ્યા એટલે E ds q/ε0 ds કેન્સલ થઈ ગયા એટલે E σ/ε સદિશ સ્વરૂપે લખું તો વિદ્યુત ક્ષેત્ર E σ/ε0 n કેરેટ કે એની દિશા છે તો કે કઈ રીતે તો કે જો સિગ્મા ધન હોય એટલે કે પૃષ્ઠ ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો છે એ ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હશે અને જો વિતરિત થયેલો વિદ્યુત ભાર ઋણ હશે તો આ વિદ્યુત ક્ષેત્ર એ પૃષ્ઠની અંદરની તરફ હોય છે ક્લિયર મિત્રો હવે આપણે પછીનો સરસ મજાનો પોઈન્ટ છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એટલે સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા જે કન્ડિશન હતી છે એ આપણે પૂર્ણ થાય છે ચાલો એટલું તમે જોઈ લો પછી આપણે આગળ વધીએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે એનો છેલ્લો કેસ સમજવાનો છે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એટલે શું શિલ્ડિંગ એટલે આવરણ કવચ સ્ટેટિક એટલે સ્થિત ઇલેક્ટ્રો એટલે વિદ્યુતની દ્રષ્ટિએ સ્થિત હવે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ ઘટના ક્યાં બને છે પહેલા આપણે સમજી લઈએ હોય કેવું અને મતલબ શું કહેવા માંગે છે કે વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ બખોલ વાળા વાહકને મુકતા હવે આપણને એમ થાય બખોલ વાળું વાહક એટલે કેવું બખોલ એટલે છિદ્ર હોલ કામ આમ તમે કલ્પના કરો તો એક બોલ મૂકી શકો રાઈટ કારણ કે બોલનો અંદરનો ભાગ જે છે એ પોલો છે મતલબ ઈ તમારો હોલ થઈ ગયો બોલની થિકનેસ ગમે એટલી હોઈ શકે અથવા તો એવી કલ્પના કરી લઈએ આપણે કે કોઈ મડનો મોટો જથ્થો લઈ અને અંદર આપણે ધક્કો મારી અને થોડો હોલ પાડી નાખીએ તો ઈ એક મારો કે વાહક છે એવો કોચો કોઈ વસ્તુ આપણે લઈ લઈએ અને ઈ જે છે એની અંદર આમ ધક્કો મારીને હોલ પાડી નાખીએ તો ઈ બખોલ થઈ ગઈ કે કોઈ બખોલ વાળા સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં જો મૂકવામાં આવે તો શું થાય એને મૂકો ને વિદ્યુત ક્ષેત્રમાં એટલે બખોલ જે હતી એના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે શું કામ તો કે અહીંયા આને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો આ બખોલ વાળા પદાર્થને એટલે સપાટી ઉપર અહીંયા ઋણ આવી જાય અહીંયા ધન
વિદ્યુતભારનું વિતરણ એવી રીતે થઈ જાય કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. હવે વિદ્યુત ક્ષેત્ર 0 થઈ ગયું તો સિગ્મા 0 થશે. શું કામ? આપણે આગળ જોઈ ગયા. અને વિસ્થિતિમાન કેવું રહેશે? સરખું. એટલું સમજાણું. હવે આપણે અહીંયા કદાચ વધારાનો વિદ્યુતભાર જમા કરો તો શું થશે? એ સપાટી પર એવી રીતે વિતરિત થશે કે બખોલના અંદરના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર કેવું રહેશે? શૂન્ય જ રહેશે. અને આ ભાગ એ બખોલની બહારનો થઈ ગયો પણ વાહકની અંદરનો છે. તો વાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોય. એ તો આપણે ભણી ગયા સૌથી પહેલા. હવે આનો ઉપયોગ ક્યાં? મતલબ અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 એટલે વિદ્યુતભાર નથી. વિદ્યુતભાર નથી તો વિદ્યુતનું વહન જ ન થાય. અને વિદ્યુતનું વહન ન થાય તો આપણને શોક લાગે નહીં. અને આપણને શોક ન લાગે એટલે આની સૌથી મહત્વની ઘટનાનો ઉપયોગ કે આપણે કારમાં બેઠા હોઈએ અને જો વીજળી પડે તો શું થાય? કારમાં બેઠા વીજળી પડે તો કારની અંદરનો ભાગ એ બખોલ થયો અને આપણી કાર એ શું થયું? સુવાહક પદાર્થ થયો. અહીંયા કલ્પના કરવાની છે કે કારના વ્હીલ ધાતુના બનેલા છે. તો થશે શું? વીજળી પડશે ને વિદ્યુતભાર આવ્યો તો વાહકની સપાટી પર એવી રીતે વિતરિત થઈ જશે કે કુલ વિદ્યુતભાર 0 થઈ જશે. અને અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય રહેશે એટલે આપણને શોક લાગશે નહીં. આથી ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની ઘટના. તો બાળકો આપણે વાહકને વિદ્યુત ક્ષેત્રમાં જો મૂકવામાં આવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તો એના 6 કેસ જોયા. કેટલા કેસ? 6. પહેલો કેસ વિદ્યુત ક્ષેત્ર અંદરના વિસ્તારમાં 0. બીજો કેસ સપાટીને વિદ્યુત ક્ષેત્ર લંબ. ત્રીજો વિદ્યુતભાર 0. ચોથો બોલો યાદ કરો વિદ્યુત સ્થિતિમાન અચ કેટલું? સપાટીના વિદ્યુત સ્થિતિમાન જેટલું. પાંચમા કેસનું સૂત્ર થાય E = અને છઠ્ઠો કેસ છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. ક્લિયર બાળકો? તો અહીંયા સુધીમાં આપણે આ વાહકની વાર્તા પૂરી થઈ ગઈ. હવે આવે છે ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન. માત્ર તમને આજે ડેફિનેશન અને એનો ડિફરન્સ સમજાવું છું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના વિશે ડીપમાં જોશું કે ધ્રુવીભવનની પ્રક્રિયા કે શું છે, ડાઇલેક્ટ્રિક શું છે. પછી આપણે જે છે સરસ મજાનો પોર્શન પાર્ટમાં શરૂ થશે કેપેસિટર. બરાબર છે મિત્રો? કેપેસિટર જે છે ખાસ ધ્યાન દેજો. એમાંથી ઘણા બધા એમસીક્યુ જે છે પૂછાય છે. ક્લિયર? ચાલો તો અત્યારે સમજી લઈએ પછી આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. ડાઇલેક્ટ્રિક એટલે શું? તો કે ડાઇલેક્ટ્રિક એટલે અવાહક. બસ ન્યાની ડેફિનેશન આવી ગઈ છે કે અવાહક પદાર્થને ડાઇલેક્ટ્રિક કહેવાય. તો અવાહકના બે પ્રકાર છે. ભણી ગયા પહેલા ચેપ્ટરમાં યાદ કરો ધ્રુવીય અને અધ્રુવીય, પોલાર અને નોન પોલાર. ધ્રુવીય એટલે શું? તો કે ધન અને ઋણના કેન્દ્રો અલગ અલગ હોય. ધન અને ઋણ હોય ડાયપોલ થઈ ગઈ. ડાયપોલ થઈ ગઈ તો અંતર હોય. અંતર હોય તો ડાયપોલ મોમેન્ટ હોય. મતલબ કે ધ્રુવીય પદાર્થોના ધન અને ઋણના કેન્દ્રો અમુક અંતરે હોય માટે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. ઉદાહરણ તરીકે HCl H+Cl- કઈ ડિસ્ટન્સ હશે, ડિસ્ટન્સ હશે એટલે ડાયપોલ મોમેન્ટ હશે. H2O H+ OH-. ક્લિયર? એ જ રીતે અધ્રુવીય એટલે ધન અને ઋણના કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થયેલા હોય. કઈ રીતે હોય? તો કામ હોય. જો ધ્રુવીયમાં આમ હોય ધન અને ઋણના કેન્દ્રો એટલે ડાયપોલ બની ગઈ. આની વચ્ચે કઈક અંતર હશે સપોઝ. જ્યારે આમાં આવું હશે ધન અને ઋણના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા. એકબીજા પર સંપાત થયેલા હશે એટલે શું થશે કે ડાયપોલ મોમેન્ટ ન હોય અથવા તો શૂન્ય હોય. એના ઉદાહરણો તો કે O2 N2 H2. પૂરું. આ થઈ ગયા અધ્રુવીય એટલે. ક્લિયર? એટલું સમજાયું? ધ્રુવીભવન એટલે શું? આવડી જાય. પોલેરાઇઝેશન. પોલ એટલે ધ્રુવ, એને છૂટા કરવાની પ્રક્રિયા. ધન અને ઋણ ધ્રુવોને અલગ કરવાની પ્રક્રિયા એને કહેવાય પોલેરાઇઝેશન. ક્લિયર મિત્રો? એટલું ઓકે? ચાલો અહીંયા પૂરું કરીએ છીએ. સ્ટોપ લખ.